માળિયાહાટીના તાલુકા પંચાયતના સદસ્ય અને આપના નેતા પિયુષ પરમારે ભાજપ દ્વારા ખોટી ફરિયાદો ઊભી કરી પોતાને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। થોડા દિવસો પહેલા તાલુકાના જામવાડી ગામે પાણીની અછત હોય, પાણી પોતાની મેળે ચાલુ કરેલ હોય, જેની ફરિયાદને લઈ પોલીસ દ્વારા નિવેદન માટે બોલાવ્યા હતા। इंडिया गठबंधन साथी हीराभाई जोटवा, आम आदमी पार्टी प्रदेश कार्यकारी प्रमुख जगमलभाई वाड़ा नेतृत्व में, यशपालभाई पटेल नेतृत्व में 16/6 रोज मारी पर थयेली एक खोटी एफआईआर संदर्भ में जयरे मने पोलीसे आज पोलीस स्टेशन ने नोटिस आपीने बोलाव्यो तो त्यारे कार्यकरो साथे हाजर रह्या छे। આગેવાનશ્રીઓએ બધી વાત કરી છે। અવારનવાર માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં આની પહેલા પણ મારી પર એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ બીજી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે અમે અધિકારીશ્રીને કીધું છે કે ભાજપના નેતાઓના ઇશારે કામ ન કરો, જનતા માટે થઈ અને જનતાના ટેક્સના પૈસાથી તમને પગાર મળતો હોય તો સર્વને ન્યાય મળે એ માટે કામ કરો તેવી રજૂઆત આજે કરી છે। અને પોલીસ પીએસઆઈ શ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયમાં ખોટી ફરિયાદો નહીં દાખલ થાય એનું બાંહેધરી છે। જય હિન્દ, જય ભારત। ઇન્ડિયા ગઠબંધન અમે માળિયા ખાતે ભેગા થયા હતા। કારણ એટલું જ છે કે ભાજપનું તંત્રની જે તાનાશાહી છે એ આજે બંધ પોકારી રહી છે એવું લાગે છે। કારણ કે જ્યારે વિરોધ પક્ષના કોઈ પણ કાર્યકર્તા કે નેતા કંઈ પણ પ્રજાહિતનું કાર્ય કરે તો એને ખોટા કેસમાં દબોચવામાં આવે છે। એવી જ રીતે માળિયાના તાલુકા અમારા આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર ઉપર પણ ખોટા કેસો કરવામાં આવ્યા ભાજપના કહેવા પ્રમાણે। એટલા માટે આજે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને પોલીસ તંત્રને પણ કીધું છે કે તમે સત્તાના કહેવા પ્રમાણે ના હાલો, તટસ્થ હાલો। તો અમારી રજૂઆત સાંભળી છે અને આગળ હવે જે પણ અમે કાનૂનની રીતે અમારે જે પણ કંઈ કાર્યવાહી કરવાની છે એને ચોક્કસ રીતે અમે આગળ વધારીશું। પણ એટલું જ મારે કહેવાનું છે કે ભાજપને કે તમે ડરી જાઓ છો ત્યારે તમે કાનૂનને વચમાં લાવો છો। તમને એવું હોય કે આ ક્રાંતિવીરો ડરી જશે તો અમે ડરવાવાળા નથી, અમે માથું ધરવાવાળા છીએ અને માથું વધેરતા પણ આવડે છે અને માથું ધરતા પણ આવડે છે। એટલા માટે અમે ડરવાના નથી, પ્રજાહિતના કાર્યો હંમેશા કરતા રહીશું અને એના માટે આજે અમે રજૂઆત કરી છે અને રેલી કાઢી અને તંત્રને અમે એ જવાબ આપીએ છીએ કે આ જે અમારી એકતા છે અને અમારી જે હિંમત છે એ ક્યારેય પીછેહટ નહીં કરે, પ્રજાહિત માટે અવિરત લડતા રહીશું। આ મુદ્દે પિયુષ પરમાર, તેના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે મહારાણા પ્રતાપ ચોકથી રેલી યોજી ભાજપ હાય હાય અને ભાજપ વિરોધી નારા લગાવતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આ તકે પિયુષ પરમારના સમર્થનમાં આપના રેશમા પટેલ, જગમાલ વાળા, કોંગ્રેસના હીરાભાઈ જોટવા, ભરત ભલગરિયા, માલદેવ પીઠિયા, હર્ષુદ સિસોદિયા સહિત બહોળી સંખ્યામાં સમર્થકો સાથે જોડાયા હતા। જય સોમનાથ। આજના રોજ માળિયા તાલુકામાં અમારા પૂર્વ ઉમેદવાર 2022ના અને હાલના અમારા તમામ અમે સાથે મળી લોકસભા ગઠબંધનમાં જે લડ્યા ને અમારા પિયુષભાઈ ઉપર ખોટી ફરિયાદો થાય છે અવારનવાર એવી બાતમી મળતા આજે અમે કાર્યકર્તાઓ માળિયા તાલુકાના તમામ આગેવાનો સાથે ભાઈ શ્રી હીરાભાઈ, અમારા રેશમાબેન, પિયુષભાઈ વગેરેની સાથે પોલીસ સ્ટેશનના સક્ષમ અધિકારીશ્રીને મળી આગળ જેમ હીરાભાઈએ વાત કરી એવી જ રીતે ચર્ચાઓ કરી કે ભાઈ આવા ખોટા કેસ, અવારનવાર ખોટા કેસ કરી અને વધારે કેસો કરી અને પછી વધારે કેસોમાંથી શું થતું હોય, આવું જે ભારતીય જનતા પાર્ટીના દગમ સરકારના કહેવા મુજબ અને ભાજપના આગેવાનોના કહેવા મુજબ જે અધિકારીઓ કામ કરતા હોય તો એ અધિકારીઓ એના કહેવા મુજબ કામ ન કરે અને તટસ્થ તપાસ કરે એવી રજૂઆત કરવા માટે અમે કાર્યકર્તાઓ સાથે સાહેબને અંદર ચેમ્બરમાં જઈ 5 જણાએ રજૂઆત કરી। સાહેબે અમારી રજૂઆત સારી રીતે સાંભળી છે અને ખૂબ સારી તપાસ કરશે અને કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી અને એમને અટક કરવામાં આવતા નથી। એમને જવાબ લઈ અને અત્યારે અમારી સાથે છોડી મૂક્યા છે। એના 3 વખત જવાબ લઈ અને એની તપાસ પૂરી થઈ જશે એટલે યોગ્ય તપાસને સાચી તપાસ કરશે એવી અમને લોકોને ખાતરી આપી છે। જય હિન્દ, જય ભારત। પિયુષ પરમાર દ્વારા ભાજપ સરકાર દ્વારા પોતાના પ્રજાહિતના કાર્યો માટે કરી રહ્યા હોય
ભાજપ દ્વારા પોતાની વિરોધમાં ખોટી ફરિયાદો કરી કનડગત કરાતી હોવાનો ભાજપ પર આક્ષેપ કર્યો હતો. આજરોજ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ઉપર ગઠબંધનના કાર્યકરો સાથે રાહુલ ગાંધીએ જે રસ્તો અમને બતાવ્યો कि डरो मत डरावो मत और गुजरात में हम गठबंधन की साथ सरकार बनाएंगे, ये बात ने आगळ वधारवा माटे हमारा पीयूष भाई ने एक फरियाद हती, ए फरियादनी रजूआत अर्थे माळिया तालुका अने जूनागढ़ जिल्लाना गठबंधनना कार्यकर्ताओ मुख्य माणसो बधा हाजर रही पोलीस स्टेशन में सक्षम अधिकारी ने तमाम रजूआतो करी अने एमने जे पण न्यायिक तपास होय ए करी अने फरियाद लेवी, कोई अरजी आपी जाए अने एमनी फरियाद अरजीना आधारे मात्र लई लेवी ए खोटू छे अने ए एमना जीवन धोरण उपर खोटी असर पड़े, कारण के एने 15-20 दिवस ई साचो से साचुं साबित करवामां दर 15 दिवस एक केस में काढ़े અને ભારતીય જનતા પાર્ટી વાળા દર 15 દિવસે એક ખોટી અરજી કરે તો લગભગ માણસ આમાં જ રહીએ. એટલા માટે સાહેબને એ અમે એક ધારદાર ગઠબંધનને રજૂઆત કરી કે ખોટી અરજીઓ હોય એમને કાઢી નાખવી અને ન્યાયિક તપાસ કરીને તમામ લોકોને, કારણ કે આપ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ નથી કરતા, આપ લોકોના ટેક્સના પગારથી જ્યારે અધિકારી કામ કરતા હોય ત્યારે જે તટસ્થ તપાસ કરવાની હોય અને અમારી આપની પાસે અપેક્ષા છે કે આપ તટસ્થ તપાસ કરો અને દેશના તમામ નાગરિકોને પોતાના અધિકારો મળે અને એને અધિકારો ઉપર કોઈ અન્ય લોકો તરાપ ના મારે એમની ન્યાયિક તપાસ માટેની અમને અને ભાઈ શ્રી જગમાલભાઈને અને આગેવાનોને ખાતરી આપી કે અમે તટસ્થ તપાસ કરશું અને ન્યાયિક વાત કરશું, જેનાથી અમને આજની વાતથી સંતોષ છે. જય હિન્દ, જય ભારત.